નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પાકિસ્તાનથી ઈરાક જતા સિયાચ સમુદ્રના શ્રદ્ધાળુઓની એક બસ દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે મિત્રો માહિતી મુજબ શ્રદ્ધાળુઓ ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મિત્રો 35 લોકોના મૃત્યુ પામ્યા છે। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે ઈરાનની સરકારી મીડિયા એજન્સી અહેવાલ મુજબ સ્થાનિક એમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલિકજાદે કહ્યું છે કે આ દુર્ઘટના મંગળવારે રાતે ઈરાનમાં ઇજ્જત પ્રાપ્તિમાં સર્જાઈ હતી, જ્યારે પાકિસ્તાનના મીડિયાનો દાવો છે કે બ્રેક ફેલ થઈ જવાના કારણે ડ્રાઈવર નિયંત્રણ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી, જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અલી માલિકજાદે કહ્યું છે કે આ દુર્ઘટનામાં અન્ય 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે મિત્રો દુર્ઘટનાના સમયે બસમાં 51 લોકો મુસાફરી કરી રહ્યા હતા। તમામ લોકો શ્રદ્ધાળુ હતા અને તેઓ અરબીની યાદમાં ઈરાક જઈ રહ્યા હતા। ત્યારે મિત્રો 7મી સદીમાં એક શિયા ગુરુના નિધનમાં 40મા દિવસે અરબીના મનાવવા જઈ રહ્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।